તાલુકાના સાણથલી સામૂહિક આરોગ્ય કેન્દ્રનું કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરસોત્તમ રૂપાલાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જસદણ તાલુકાના સાણથલીમાં તદ્દન નવું બનાવવામાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરસોત્તમ રૂપાલાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સુવિધા સાથે અહીં તેમજ આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને સારી સુવિધા ઉપલબ્ધ થશે। સાણથલીમાં CHC સેન્ટરમાં ઇમરજન્સી સેવા, લેબોરેટરી, દવા, કેસ બારી, દર્દીઓ માટે હોસ્પિટલમાં દાખલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। આરોગ્ય વિભાગ દ્વારા આ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। 3.5 કરોડના ખર્ચે PHC સેન્ટર બનાવવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરા સહિતના જિલ્લા પંચાયતના સદસ્ય, ભાજપના કાર્યકરો સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। રમેશભાઈ વેકરિયા, સાણથલી। આજનો આ કાર્યક્રમ CHC ના લોકાર્પણનો હતો। એમાં આજે માનનીય રૂપાલાજી કેન્દ્રીય મંત્રી તેમજ અમારા માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં આજે આ માનવ મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને લોકોના સુખાકારી માટે આ સાણથલી વિસ્તારના તમામ ગામડાઓને સારામાં સારો લાભ આનો મળવાનો છે। તે બદલ હું રૂપાલા સાહેબ તેમજ મોદી સાહેબ તેમજ આજ મુખ્યમંત્રી આપણા ગુજરાત સરકારના ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા કુંવરજીભાઈ બાવળિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને ખૂબ વિશેષ અભિનંદન આપું છું, કારણ કે અમારા છેવાડાના ગામડાઓનો આજે કુંવરજીભાઈએ અથાગ પ્રયત્નોથી 3.5 કરોડ જેવી માતબર રકમ ફાળવી અને આ જે માનવ મંદિર આજે ખુલ્લું મૂક્યું છે, તો આ વિસ્તારની પ્રજાને કાયમી માટે આનો લાભ મળશે। અને તમામ સ્ટાફનો પણ હું આ આરોગ્યની ટીમને પણ વિનંતી કરું છું કે આવું મોટું સારામાં સારું આરોગ્યનું મંદિર જ્યારે આજે ખુલ્લું મૂક્યું છે ત્યારે એની પાસે પણ અમારી સારામાં સારી અપેક્ષા છે કે અહીંયા આવેલો તમામ દર્દીઓ ને સારામાં સારી સારવાર મળે અને અહીંથી જે દર્દીઓ સારા થઈને જાય એવી હું આ સ્ટાફ પાસે પણ અપેક્ષા રાખું છું અને એને પણ ધન્યવાદ આપું છું કે આ સારામાં સારી રીતે આ હોસ્પિટલ હવે ગુજરાત સરકારે અહીં જે ચાલુ કરી છે એ સારી ચાલે એવી બધા પાસે અપેક્ષા। તમામ વિસ્તારના આગેવાનોનો કે અહીંયા જે કાર્યક્રમ સફળ બનાવવામાં મહેનત કરી તમામ આગેવાનો, આજુબાજુના ગામડાના સરપંચશ્રીઓ તેમજ મંડળીના પ્રમુખશ્રીઓ, સભાસદો અને બહેનો, અહીંયા જે અમારો આ કાર્યક્રમ સારી રીતે આજે સંપન્ન થયો છે એમાં બધાનો ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી જય, વંદે માતરમ।